કે કોઈ માણસો ઘર વિહોણા ન થાય એના માટે અમે બધાને અમને પણ સાંત્વના છે અને બીજા લોકો પણ ખરેખર આ બાબતને સાંત્વના આપી અને સ્થાનિક લોકોની મદદરૂપ થાય. બીજો પ્રશ્ન આપણે જોવા જઈએ તો અમારા વિસ્તારની અંદર અત્યાર સુધીની અંદર અગણ્ય સંખ્યામાં કોર્પોરેટરો ચૂંટાયેલા છે. એના સિવાય ઘણા બધા ધારાસભ્યો પણ અમારા વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. જો અમારી આ વસાહત રહી એ ગેરકાયદેસર હોય તો આટલો સમય સુધી કલેક્ટર સાહેબની જે ચૂંટણી પંચની યાદી આવે છે એમાં આ લોકોના વર્ષો જૂના આઈડી કાર્ડ અને એ લોકોને મતદાર યાદીમાં નામ કેવી રીતે હોય? આ કોઈ જાતનું ગેરકાયદેસર દબાણ નથી. આ સમગ્ર સ્થાનિક લોકો રહ્યા એ વર્ષોથી આ રહે છે અને જે આ નોટિસ દેવામાં આવી છે એ નોટિસ સંદર્ભે અમે જે હાઈકોર્ટમાં રીટ દાખલ કરેલી છે એ રીટમાં અમને ન્યાયપાલિકા ઉપર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે કે જે લોકો ઘર વિહોણા થાય છે એની સાથે અન્યાય નહીં થાય. ભારતનું બંધારણ ને ભારતનું જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ આટલા લોકોને ઘર વિહોણા નહીં કરે. એની અંદર પિટિશનરો પણ મારી સાથે છે અને એના સિવાય જે લોકો પિટિશનરોમાં સામેલ છે અને જે લોકો કાર્યકરમાં એ બધી જગ્યાએ જે રહેણાંક લોકો અને જે સ્થાનિક આગેવાનો હાજર છે આ લોકોને આ મહારેલીથી કાંઈ લેવા દેવા નથી. આ રેલીની અંદર અમે ક્યાંય પણ જગ્યાએ જોડાયેલા નથી. 1297 લોકોને નોટિસ મળી. એમાંથી કેટલા લોકો તમારી સાથે છે અને કેટલા લોકો રેલીમાં જોડાવાના? અમારી સાથે પિટિશનરમાં લોકો તો ઘણા બધા છે પણ વસ્તુ એવી છે કે કેટલાક લોકો પોતે આર્થિક સક્ષમ ન હોવાથી પોતે હાઈકોર્ટમાં વકીલની ફી પણ અફોર્ડ કરી શકે એમ નથી. એટલે જે લોકો અફોર્ડ કરી શકે એમ હતા એવા જ લોકોની પિટિશન અમે 171 કે 72 જણાની હાઈકોર્ટમાં દાખલ કરેલી છે.